જેને જન્મ આપ્યો છે, અને ઈ માને કે ઘરનું કામ કરવું હોય પણ તોફાની દીકરો હોય ને, કામ કરવાનો દેતો હોય, અને તે દિવસે માં એને ઘોડિયામાં સુવડાવે અને ઘડીભર હાલા ગાય, અને હાલા ગાય ગાય અને એને હિંચકાવી અને સુવડાવી દે. એને હિંચકા ગાય, હિંચકા નાખી નાખીને સુવડાવી દે. એ માં કે આપણે જન્મ દેવાવાળી માં. હે માત સુવાડે સંત જગાડે, ભેળવીને ભગવાન સંતોનો સ્વભાવ છે એવો, જને તને ગોત ના દેવો, સંતનો સ્વભાવ છે એવો, જને તને ગોત ના દેવો, સંતોનો સ્વભાવ છે એવો, જને તને ગોત ના દેવો, સંતનો સ્વભાવ છે એવો, જને તને ગોત ના દેવો. કરવાનો દેતો હોય અને તેથી માં એને ગોયામાં નાખી અને હિંચકો નાખે, અને હિંચકો નાખી અને એને માં સુવડાવી દે. સુઈ જા દીકરા, એ મારા લાડલા સુઈ જા. એ માં એને ઊંઘાડી દે. સાધુ માત સુવાડે સત જગાડે, માત સુવાડે સત જગાડે, ભેળવી દે ભગવાન સંતોનો સ્વભાવ છે એવો, જને તને ગોત ના દેવો, સંતોનો સ્વભાવ છે એવો, જને તને ગોત ના દેવો. સંતનો સ્વભાવ એવો છે કે જનતાની ગોદના જેવો છે, પણ બેમાં તફાવત એટલો છે કે માં આ માયામાં ઊંઘાડી દે. ઘોડિયામાં ઊંઘાડે ને ત્યાં ઊંઘી વાંધો નહીં, પણ માયામાં ઊંઘાડી દે. અને માયામાં એવી રીતે ઊંઘાડે, આ વાડી તાળી, આ ગાડી તાળી, સારું 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 સારું. આમાં એને ઊંઘાડી દે માયામાં, અને એની સામે સંત એને માયામાંથી તારી દે, જગાડી દે. બેટા તું તારું માનસ, એમાં તારું કાંઈ નથી. તું તારું જે માનસ એમાં તારું કાંઈ નથી. આ વાડી તારી નથી, આ ધરતી તારી નથી, આ બંગલો તારું નથી, આ ગાડી તારી નથી, આ ઓફિસ તારી નથી, તારું કાંઈ નથી. અરે આ શરીર પણ તને સાથ નથી દેવાનું. આ શરીર પણ અહીંયા એટલું રહેવાનું છે. આમાં તારું કોઈ નથી, આમાં તારું કાંઈ નથી. અને એટલા માટે જો કોઈ છેલ્લે એક ને એક થતું થાય તો સત્કર્મો તારા થતા છે. એ માટે સત્કર્મ કરવા માંડ, ભગવાનનું ભજન કરવા માંડ. અને એટલા માટે કે માત સુવાડે, માત સુવાડે તને સંત જગાડે, માત સુવાડે તને સંત જગાડે, ભેળવી દે ભગવાન, ભેળવી દે ભગવાન, સંતોનો સ્વભાવ છે એવો, જને તને ગોત ના દેવો, સંતોનો સ્વભાવ છે એવો, જને તને ગોત ના દેવો, જને તને ગોત ના દેવો, જને તને ગોત ના દેવો. જનતાની ગોદ જેવું એ સંત આજે એમ કે છે, બેટા કોણ એવો દીકરો હોય કે જેની માં વહી જાય અને એની આંખમાં આંસુ ન આવે? એ જગતની માં છે. સંતોને જતા જોયા ત્યાં સુધી હું ને મારી માં બે ત્યાં ત્યાં રોતા ગયા. ને આખી છેલ્લે હું મારા ઘરે આવ્યો, અને ઘરે આવ્યા પછી હું મારી માની સાથે ધીરે ધીરે મોટો થવા લાગ્યો. પણ સંતોએ જે મને ઉપદેશ આપ્યો હતો એનું ચિંતન કરતો હતો. અને એવું બન્યું કે એક દિવસ મારી માં વહેલી સવારે ઉઠી અને જતી હતી, અને રસ્તામાં એને સર્પદંશ થયો. મારી માં મૃત્યુ પામી. મારી માની તમામ મેં વિધિ કરી અને તમામ વિધિને પૂર્ણ કરી, અને ત્યાર પછી હું
ત્યાંથી મારી માં હવે રહી નહોતી આ દુનિયામાં, મારી કોઈ જવાબદારી આ દુનિયામાં રહી નહોતી. મને સંતના શબ્દો યાદ આવ્યા કે જેથી તારી માની જવાબદારી પૂરી થાય તેથી તું જજે. હું જંગલમાં ચાલ્યો ગયો અને ત્યાં જઈ અને હું ભજન કરવા લાગ્યો. એક દિવસ પરમાત્માએ મને દર્શન દીધું. હું નાચવા માંડ્યો, ગંદી બની ગયો. પણ થોડી જ વારમાં એક દર્શન દીધેલો ભગવાન અદૃશ્ય થઈ ગયો. અને ભગવાન જયારે અદૃશ્ય થયા ને ત્યારે હું રડવા લાગ્યો, હું રોવા માંડ્યો. બેબાકડો અને પાગલ બનીને હું રડતો હતો. હે પ્રભુ ક્યાં ગયો, દીનાનાથ ક્યાં ગયો, હું આવીને ક્યાં ચાલ્યો ગયો. તેથી આકાશવાણીએ કીધું તું નારદ, અરે દીકરા હજુ તારે તપ કરવાનું ઘણું બાકી છે. આ તો એક તને હિંમત આપવા માટે મેં તને જાણી કરાવી, તું તપ કર. અને તપમાં લાગી ગયો. મહાપ્રલય કાળ થઈ ગયો અને મહાપ્રલયની અંદર માયાના પેડાળમાં સૃષ્ટિના તમામ જીવો ઊંઘી ગયા, એમાં હું પણ ઊંઘી ગયો. પણ ફરીને જયારે સૃષ્ટિની રચના બ્રહ્માજીએ કરી ત્યારે એ બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે મારો જન્મ થયો. બ્રહ્માજીએ નારદ એવું મારું નામ રાખ્યું અને આજે એ નારદજી બની અને હું હાથમાં વીણા લઈ અને આ ફર્યા કરું છું અને લોકોને જગાડ્યા કરું છું. દેખો ભગવાન અનાયાસે પણ જો અમે ભગવાનના ચરિત્રો સાંભળ્યા તો એક સામાન્ય ઘરનું બાળક આજે આ નારદ સ્થિતિને પામી ગયું. ભગવાનના ચરિત્રોથી ભરપૂર એવો ગ્રંથ બનાવો તો લોકોનું શ્રેય અને પ્રેય થશે. અહીંયા ભગવાન વેદવ્યાસજીએ કીધું તો નારદ તો એક કામ કરો ને, તમે ભગવાનના ચરિત્રો બોલો ને હું લખું. નારદજી કહે છે પ્રભુ આગળ કળિયુગ આવે અને કળિયુગનો માણસ પાણી અને દૂધ બે માંથી કોરા કાઢશે એવો માણસ હતો. એટલે એમ કે છે સાધુઓને કોઈ કામ ધંધો નહોતો એટલે એક બાજુ ઝાડે બેઠા બેઠા લખી નાખ્યું. તો તમે આંખને બંધ કરો, પરમાત્મા જે પ્રેરણા કરે એ તમે લખો. એ બતાવું કે ભાગવતજી, રામાયણ, સત્સંગી જીવન, આ જે સતશાસ્ત્રો છે ને બાપ, એ કોઈ નોવેલો નથી, નવલકથાઓ નથી, અસમાધિ ભાષાના ગ્રંથો છે. અસમાધિ ભાષાના ગ્રંથો છે. એ મહાપુરુષોને સમાધિમાં જે જે દેખાયું એને લખ્યું છે અને સમાધિમાં જે જે દેખાયું એને લખ્યું છે. તો આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજી એને સવારના સુપ્રભાતમાં આચમન કરી ભગવાનને યાદ કરી અને એને લખવાની શરૂઆત કરી અને એ લખવાની શરૂઆત થતાની સાથે આવો પધારો અમારે જયદેવપુરાથી જે સંતો બ્રહ્મનિષ્ઠ સંતો બધા આ પરિવારજનો અને આમંત્રણોને માન આપી અને સંતો અહીંયા જે ખાખરિયા પ્રદેશ એટલે અમારે પૂજ્ય શ્રી હરદાસ સ્વામી એમનું મંડળ અને એ સંતોએ આ બગીચાને ખૂબ લીલો રાખ્યો છે. પરંપરાના અમે તો સમયને કૃષ્ણજી સ્વામી, કૃષ્ણચોર સ્વામી સાથે અભ્યાસો પણ કર્યા છે. એવા સંતોને આપણે આવકારીએ છીએ, વધાવીએ છીએ. ભગવાન વેદવ્યાસજી 18,000 શ્લોકથી આ સંહિતા તૈયાર કરી. 12 સ્કંદ, 18,000 શ્લોક. ભાગવતથી એવું એમનું નામ આપ્યું. પણ આ સંહિતા તૈયાર થયા પછી વિચાર કર્યો કેવલ માત્ર ભગવાન શ્રી હરિના આમાં ગુણાનુવાદ ગાયા. વિચાર કરે કે આ ભગવાનના ચરિત્રો ગાય કોણ શકશે? જગતમાં જેને પ્રેમ હશે
એ જગદીશ્વરના પરિપૂર્ણ પ્રેમને ગાઈ નહીં શકે. એવો કોણ ગોતું કે જ્યાં ભગવાનના પ્રેમમાં પાગલ બનેલો ભગવાનના પ્રેમના ચરિત્રો ગાય? વિચાર કરતા કરતા એમને યાદ આવ્યું, કહો હવે તો જગતમાં મારો પુત્ર છે તો જન્મતાની સાથે જે ભાગી ગયા, પણ એ આ ઘરે પાછો ન આવે, એ રીતે લાવું. પણ આ ભાગવતજીના મંત્રો શ્લોકો પોતાના શિષ્યોને લખી અને સુખજી જ્યાં કરે તપ કરતા હતા, બરહા પીડમ નટવર વકુ, અને આવા મંત્રો એ લઈ અને શિષ્યો ગયા. સુખજી મહારાજ ધ્યાન કરતા હતા, પણ હજુ મથામણ કરતા હતા, મૂર્તિ નહોતી દેખાતી. અને એવામાં આ શિષ્યો જઈને શ્લોકના ગાન કર્યા, બરહા પીડમ નટવર વકુ. જ્યાં આ મંત્રોના ઉચ્ચારો થયા અને અહીંયા એમને ભગવાનની ઝાંખી થઈ ગઈ. ભગવાનની ઝાંખી થઈ ગઈ. આ મંત્રની આ તાકાત છે, આ શક્તિ છે. આંખ ખોલી અને કહ્યું, ભાઈ આ મંત્રો ક્યાંથી લાવ્યા? ત્યારે એમને બતાવ્યું કે આ મંત્ર તો બાકી માત્ર ને માત્ર સેમ્પલ છે. આવા તો 18,000 છે અને આની રચના ભગવાન વેદવ્યાસજીએ કરી છે. હવે જે મંત્રોથી ભગવાનની ઝાંખી થઈ હતી એ અહીંયા દર્શન થયું. વિચાર કર્યો, બસ જંગલમાં આવીને બેઠો છું, પણ છતાં જે મેળવવું છે મળતું નથી, તો ઘરે જ એ વસ્તુ પ્રાપ્ત છે, તો ચાલો ત્યાં જઈને લઈ આવું. અને એ સુગરી પાછા ઘરે આવ્યા અને આ કથાના વક્તા સુગજીનો પરિચય કે છે. એટલે કેવા સુગજી હતા કે જયારે તપ કરતા હતા ને, અને ઇન્દ્રએ અપ્સરા રંભાને મોકલી હતી, અને આ અપ્સરા આવી અનેક રીતે એમને લલચાવવાના પ્રયત્નો કર્યા, અને છેલ્લે એમ કીધું હતું, આ શરીર એ તો ભોગને ભોગવવા માટેનો આ દેહ છે. અને જ્યારે એને શૃંગારની અનેક વાતો કરી રંભાએ સુગજીની સામે, અને ત્યારે છેલ્લે સુગજી એટલું બોલ્યા, સલાયમાન ન થતા એટલું જ બોલ્યા, અરે રંભા, મને ખબર નથી કે આ શરીરની આટલી કિંમત હોય છે. હું તો આ શરીરને ક્ષણભંગુર માનતો હતો, પણ આ શરીરમાં આટલી સુગંધ છે, આટલું કિંમતી શરીર છે. તો જાઓ એવી ભગવાનને પ્રાર્થના કરું છું કે બીજા જન્મની અંદર તું મારી માં બનજે. તારું શરીર જો એટલું સુગંધીમાન હોય તો તારી ગોદમાં હું રમીશ, તારો દીકરો બનીને. જયારે માં કીધી ને, માં શબ્દ કેવો ભાભીમાંથી નીકળતો હોય છે. વંદન કરીને ચાલી ગઈ. અપ્સરાઓ પણ જેની પાસેથી કાંઈ કરી ન શકે એ આ કથાના વક્તા. કોઈના કયા આવ્યા નહીં, આ શ્લોકો એને ખેંચીને લાવ્યા, ઘરે આવ્યા. ભગવાન વેદવ્યાસજીની પાસે સારું એ ભાગવત ભણ્યા. ભગવાન વેદવ્યાસજીએ કહ્યું, પુત્ર, કોઈ લાયક વ્યક્તિ મળે એને તું આની કથા ગાજે. સુખદેવજી મહારાજ ત્યાંથી નીકળ્યા. વર્ષો થયા અને હવે આના મુખ્ય જે શ્રોતા એટલે પરીક્ષિત એની કથા કરે છે, એનું ચરિત્ર કહે છે કે પરીક્ષિત કોણ છે? પરીક્ષિતો રાજર્ષે પરીક્ષિતો રાજર્ષે જન્મ કર્મ વિલાપનમ સંસ્થાં ચ પાંડુપુત્રાણામ વક્ષે કૃષ્ણ કથોદયમ. મહાભારતનું આ ભયંકર યુદ્ધ 17 દિવસની અંદર તમામે તમામ
લગભગ કૌરવ પક્ષ નાશ પામી ગયું. કોઈ ન બચ્યા. છેલ્લે જે દુર્યોધન, અને એ દુર્યોધન એક સરોવરમાં સંતાયો. 18મા દિવસે દુર્યોધનને એમાંથી બહાર કાઢી મહાભયંકર દુર્યોધન અને ભીમનું યુદ્ધ થયું. અને સાંજ પડતા ભીમસેને ગદાનો પ્રહાર કરી અને દુર્યોધનને લોહીલુહાણ કરી નાખ્યો, છીનભીન કરી નાખ્યો. મહારાજા યુધિષ્ઠિરનો વિજય થયો. બધા લોકો પાંડવ છાવણીમાં આવ્યા. પરીક્ષિતના જન્મની કથા કહે. એવા સમયમાં સંધ્યાના સમયે સારા કૌરવ પક્ષમાં 3 વ્યક્તિ બેઠા. અશ્વત્થામા, કૃતવર્મા અને કુલગુરુ કૃપાચાર્ય. 3 જણાને સમાચાર મળ્યા. દુર્યોધનની પાસે આવ્યા. સંધ્યા ઘડી બેઠી. લોહી લુહાણ લોહીના ખાબોચિયામાં દુર્યોધન પડ્યો હતો. અને તે દિવસે આ 3એ કીધું, મિત્ર તું બચી શકે એવી પરિસ્થિતિ નથી, તારા આત્માને શાંતિ મળો. લોહીમાં લથબથ થયેલો દુર્યોધન ઊંચો હાથ કરી અશ્વત્થામાની સામે જોઈને કહે છે, મિત્ર, જીવો ત્યાં સુધી શાંતિ નથી મળી, પણ મારા હૃદયમાં એક પ્રતિશોધની જ્વાલા જલી રહી છે, ભૂકી રહી છે. મર્યા પછી પણ મને શાંતિ નહીં મળે. તું મારો મિત્ર છો. અશ્વત્થામા, મારી ડાબી અને જમણી 2 ભુજાઓ હતી. એક ભુજા મારો મિત્ર કર્ણ હતો, જે મિત્ર ઋણને અદા કરતા એ સમર્પિત થઈ ગયો, અને બીજી ભુજા એ તું છો. તારે જો મને શાંત કરવો હોય તો પ્રતિશોધ એ છે કે અમે 100 હતા, છતાં એક પણ બચ્યા નથી, અને 5માંથી એક ઓછો થયો છે. અંત સમયે તો સર્વ છોડવું. છેલ્લો સમય આવે ને એ બધું ભૂલવું. પરમાત્મામાં વૃત્તિઓ રાખવી. બધા એમાંથી વૃત્તિઓને પાછી ખેંચીએ તો જ છેલ્લો જન્મારો થાય. આજ અશ્વત્થામાએ કીધું, મિત્ર ચિંતા ન કર, આવતીકાલના સૂર્યોદય પહેલા તારું કામ પૂરું કરીશ. અને અશ્વત્થામા રાત્રિએ પાંડવ છાવણીમાં ઘૂસ્યો. પણ તે પહેલા ભગવાન પાંડવોને લઈને ગંગાના કિનારા તરફ વળ્યા ગયા હતા. આ તરફ અશ્વત્થામા પાંડવ પુત્રોને પાંડવ માની અને મસ્તકો કાપી નાખ્યા. દ્રૌપદીના 5 પુત્રોના. દ્રૌપદીજી હૈયાફાટ રુદન કરવા લાગ્યા. પાછળથી આવ્યા ત્યારે અર્જુનને આ સમાચાર મળ્યા અને પ્રતિજ્ઞા કરી, આવતીકાલના સૂર્ય અસ્ત થાય તે પહેલા એને પકડીને તારી સામે હાજર કરીશ. ભગવાનની પાસે આવીને કીધું, પ્રભુ રથ તૈયાર કરો. નિર્દોષ એવા યુવાનોને આ લોકોએ વધ કરી દીધો છે. અને ભગવાનનો રથ આગળ વધવા લાગ્યો. અર્જુનજી એમાં ગાંડીવ લઈને બેઠા. આ તરફ સવાર પડતા અશ્વત્થામા ત્યાં આવ્યો. આવી અને કહ્યું, મિત્ર 5 મસ્તક લાવ્યો છું. તો ચાલો ભીમસેન બોલાય. ભીમ પુત્રનું આપ્યું, ભીમસેન નહોતા. એટલે આપણો એનો પુત્ર છે. અર્જુનનું, યુધિષ્ઠિરનું 5 પુત્રો. અને તે દિવસે નિશાસો નાખી અને દુર્યોધન મૃત્યુ પામ્યો. હાય, 5માંથી એકે ઓછો ન થયો. અને એવામાં અશ્વત્થામાએ જોયું કે આ અર્જુનનો રથ છે. અશ્વત્થામા એક અશ્વની ઉપર આરૂઢ થઈને ભાગવા લાગ્યો. અને ભાગતા આગળ જવા લાગ્યો. અશ્વત્થામાએ છેલ્લે વિચાર કર્યો, બચી નહીં શકું. એટલે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. પણ એ બ્રહ્માસ્ત્ર એટલે અગ્નિઓ આજે ધરી રહી છે. અને એ બ્રહ્માસ્ત્ર જયારે અર્જુનજીની સામે આવવા લાગ્યું ત્યારે એ સમયની અંદર એ ટાઈમ ઉપર આજે અર્જુનજી કહેવા લાગ્યા ભગવાનની સામે, કૃષ્ણ કૃષ્ણ મહાભાવ ભક્તાનામ ભયંકર. હે ભગવાન, હે પ્રભુ, આ અગ્નિના ઘોડાઓથી બચાવો. મને અગ્નિના ઘોડાઓથી બચાવો. પરમાત્મા કહે છે, અર્જુન, અગ્નિના ઘોડા નથી, પરમાત્મા છે. પ્રભુ પણ બ્રહ્માસ્ત્રનો આવા સમય પર પ્રયોગ ન કરી શકાય. અર્જુને તું જાણે છે, એ નથી જાણતો. અર્જુન તું એની સામે બ્રહ્માસ્ત્ર ફેંક. અરે પ્રભુ, એક બ્રહ્માસ્ત્ર ધરતી સહન નથી કરી. અર્જુન, હું કહું છું,
એક બ્રહ્માસ્ત્ર આજ અર્જુનજી અનુસંધાન કરી અને બ્રહ્માસ્ત્ર ફેંક્યું. એના જે બકરીઓ પહાડોને ચીરી નાખે, એની જીતમાં જે કંઈ આવે અને એ લોકો જબરીને ખાસ પૃથ્વીની ગતિ વધી ગઈ. સમુદ્રજીઓ આવ્યા, આવીને કહેવા લાગ્યા, અર્જુન બ્રહ્માસ્ત્ર પાછું ખેંચો. અર્જુનજીએ પોતાનું બ્રહ્માસ્ત્ર પાછું ખેંચ્યું. આ તરફ પહેલાને કહ્યું, તારું બ્રહ્માસ્ત્ર પાછું ખેંચ. અથવા સામા ખેંચે, મને ખેંચતા આવડે. મૂર્ખ, જે શસ્ત્રનો પૂરેપૂરો પ્રયોગ ન આવડે, શસ્ત્રનો ઉપયોગ ન થાય. અર્જુનજીએ એ બ્રહ્માસ્ત્રને પાછું ખેંચ્યું અને આખી પહેલો અશ્વની ઉપરથી ઉતરી ગયો ભાગવા. અર્જુનજી પણ રથની ઉપરથી પ્લાન મારી પાછળ ભાગ્યા. અશ્વત્થામાને પકડીને તલવારને ખુલ્લી કરી વિચાર કર્યો, મારા 5 હજારો એક જ તલવારને ઘાટે ખતમ કર્યો. જ્યાં તલવારનો પ્રહાર કરવા ગયા અર્જુનજી અશ્વત્થામા અંદર કહેલા, ગુરુ દ્રોણ દેખાણા. નહીં, જે મારા ગુરુ અને આ ગુરુનો પુત્ર છે, આને હું મારી ન શકું. એનો વિદ્યા કાળ અને આ યાદ આવી ગયો. તલવારને ધ્યાન કરી લીધી. એવામાં ભગવાન ત્યાં રથ લઈને આવ્યા. ભગવાન દ્વારિકાધીશ આજે અર્જુનની સામે આ સ્થિતિ જોવે. ભગવાન મનોમન વિચાર કરે, જે બિયારણનો નાશ કરવાનો છે તે બિયારણને આજે અર્જુન બચાવી લે. ભગવાન દ્વારિકાધીશ અર્જુનની સામે જોઈને કહે છે, અર્જુન સલાહ હથિયાર તારા 5 પુત્રનો હથિયારો એટલે પરિવાર ખતમ. અર્જુને હાથ જોડ્યા છે, પ્રભુ આને મારી ન શકું. પ્રભુ મને આજે યાદ છે, મારા પિતાજી જંગલની અંદર જેથી મૃત્યુ પામ્યા હતા, મારી મા જેથી વિધવા બની હતી, નાના એવા અમે 5 ભાઈઓને લઈ અને હસ્તિનાપુરમાં જેથી મારી મા આવી, મારા દાદા ધૃતરાષ્ટ્રની સામે આહુડા પાડતી હતી, તેથી મારો દાદો જે 1 નંબરનો દુશ્મન બન્યો હતો. પ્રભુ મારો હાથ પકડનાર કોઈ નહોતું. તે દિવસે આના પિતાજી અમને લઈ ગઈ અને અમને આ વિદ્યાઓ ભણાવી છે. અમને આ વિદ્યાઓ ભણાવી છે. અમારી ઉપર જેને ઉપકાર કર્યો છે એ ગુરુના પુત્રને અમે અપકાર કરીને ક્યારેય મારી ન શકું. પ્રભુ, ગુરુદેવ સ્વર્ગની અંદર બેઠા બેઠા મને એમ કહે, અર્જુન મારા દીકરાને ન ભણાયું એ મેં તને ભણાયું, અને મારી જ આપેલી વિદ્યાનો પ્રયોગ મારા દીકરા ઉપર કર્યો. નહીં પ્રભુ, નહીં, હું આવું ક્યારેય ન કરી શકું. પ્રભુ મને આજ એની માતા યાદ આવે છે. મને ભૂખ લાગી હોય જ્યાં સુધી મને ન જમાડે ને ત્યાં સુધી અશ્વત્થામાને જમવા ન આપે. આજે માં ગૌતમીને ખબર પડે કે અર્જુને આ કામ કર્યું, જગતની અંદર શું મોહ બતાવું? નહીં પ્રભુ, મારે દુનિયાને બતાવવું છે, મારા ગુરુને બતાવવું છે. ગુરુદેવ તમે મને દૂધ પાઈને સાપ નથી ઉછેર્યો. ગુરુદેવ તમે મને દૂધ પાઈને એક હંસ ઉછેર્યો છે. આજે મારા ગુરુને મારે બતાવવું છે કે મારા પુત્રના બલિદાન આપીને પણ આજે તમારા પુત્રને મેં જીવિત રાખ્યો છે. પ્રભુ આ કામ ન કરી શકું. પ્રભુ આ ગુરુનો પુત્ર છે, આવો અધર્મ હું ન કરી શકું. અને તે દિવસે ભગવાન દ્વારિકાધીશ એના અસલ રૂપમાં આવ્યા
અને આવી અને લાંબા હાથ કરીને દ્વારિકાધીશ કહેવા લાગ્યા, હે અર્જુન, અર્જુન, ધર્મ અને અધર્મની તું મને પરિભાષાઓ સમજાવે છે, ધર્મ અને અધર્મની તું મને વાતો કરે છે. અર્જુન, નિહત્તો એ કર્ણ રથનું પૈડું કાઢવા માટે ઉતરતો નીચે. તે દિવસે મેં તને એમ કહ્યું હતું, ચલાવ અર્જુન હથિયાર એની પર, ચલાવતી. અને ઈ મારા કહેવાથી નિહત્તા કર્ણને છિન્ન ભિન્ન કરી નાખ્યો તો જાણ્યો તો તારો ધર્મ તે દિવસે. હે અર્જુન, હે જ દ્વારિકાધીશ આજ તને કહે છે, ખતમ કરી નાખ અશ્વત્થામાને. નહીં પ્રભુ, બધું જ કરી શક્યો, આજ આ નહીં કરી શક્યો, નહીં કરી શક્યો, આવો અધર્મ ન કરી શકું. અર્જુન અધર્મની વાત કરે છે. અર્જુન દેખ, એ પિતામહ ભીષ્મ સારા એ હસ્તિનાપુરના નહીં, સારા એ ભારત વર્ષના પૂજ્ય છે. અને એ પિતામહ ભીષ્મ જયારે રણ મેદાનની અંદર રથ લઈને તારી સામે આવ્યા તે દિવસે શિખંડીની પાછળ ઉભો રહી અને છલથી મારા કહેવાથી એ પિતામહ ભીષ્મને છિન્ન ભિન્ન કરી નાખ્યા હતા. તે દિવસે તારો ધર્મ ક્યાં જતો હતો? એ જ દ્વારિકાધીશ આજે તને કહે છે, ખતમ કરી નાખ, કરી નાખ ખતમ અશ્વત્થામાને. ભગવાનના પાવ પકડી લીધા પ્રભુ. રણ મેદાનની અંદર બધું જ કરી શક્યો છું, પણ આજ પ્રભુ અમારા ગુરુનો પુત્ર છે, ત્યાં કામ નહીં કરી શકું.